ભાગવત રહસ્ય 23 શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય। સૂતજી સાવધાન કરે છે અને કહે છે કે મોટો થતાં ધુંધુકારી 5 વેશ્યાઓમાં ફસાયો છે। 4 વેશ્યાઓ બતાવતા નથી, 6 બતાવતા નથી, પણ 5 વેશ્યાઓમાં ફસાયો છે તેમ લખ્યું છે। 5 વિષયો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ 5 વેશ્યાઓ છે। આ 5 વિષયો પાપથી ભોગવે તે બધા ધુંધુકારી છે। જે વિષયોનો દાસ બને છે ત્યારે તે જ વિષયો તેને અંતકાળે મારે છે। ધુંધુકારી મળદાના હાથનું જમતો ચોખ્ખું લખ્યું છે, સૌ હસ્તે જ ભોજન। મળદાના હાથ ક્યાં? જે હાથ પરોપકારમાં ઘસાય નહીં તે મળદાના હાથ છે। જે હાથથી કૃષ્ણ સેવા થતી નથી તે મળદાના હાથ છે। ધુંધુકારી સ્નાન, શૌચ, ક્રિયાહિત હતો, કામી હતો, એટલે સ્નાન તો કરતો હશે, પરંતુ સ્નાન કર્યા પછી સંધ્યા સેવા ન કરે તો સ્નાન વ્યર્થ છે એટલું કહ્યું છે કે તે સ્નાન કરતો નથી। સ્નાન કર્યા પછી સત્કર્મ ના થાય તો તે પશુ સ્નાન છે। સ્નાન ફક્ત શરીરને સ્વચ્છ રાખવા માટે નથી, સત્કર્મ કરવા માટે સ્નાન છે। આ શરીર શુદ્ધ થતું જ નથી, શરીરનું મૂળ જ અશુદ્ધ છે। આ શરીર મળમૂત્રના આધારે ટકેલું છે। મોઢામાંથી, નાકમાંથી દુર્ગંધ જ નીકળે છે। સ્નાન કર્યા પછી સેવા નહીં, સંધ્યા નહીં, ગાયત્રી નહીં તો તે સ્નાન પણ પાપ છે। શાસ્ત્રમાં સ્નાનના 3 પ્રકાર બતાવ્યા છે, તેમાં ઋષિ સ્નાન ઉત્તમ છે। મળસ કે 4 થી 5માં જે સ્નાન તે ઋષિ સ્નાન। આકાશમાં નક્ષત્રો દેખતા હોય ત્યારે સ્નાન કરે તે ઋષિ છે। તે પછી 5 થી 6માં સ્નાન કરે તે મનુષ્ય સ્નાન। સૂર્યોદય પછી જે સ્નાન કરે તે રાક્ષસ સ્નાન। સૂર્યનારાયણ બહાર આવ્યા છે ને પછી ભાઈ ઉઠ્યા છે, હાથમાં દાંતણ અને છાપું છે, કહે છે કે અમે સુધર્યા છીએ। આ સુધર્યા કે બગડ્યા તે તો ભગવાન જાણે, પણ સૂર્યનારાયણ બહાર આવ્યા પછી તમે પથારીમાં સૂઈ રહો તે યોગ્ય છે? સ્નાન ઠંડા જળથી કરો, ગરમ પાણીથી ગંગાજીનું આહવાન થતું નથી, ઠંડા પાણીથી થાય છે। ઠંડા જળમાં સ્નાનથી બીજા ફાયદાઓ ઉપરાંત બીજો એક ફાયદો છે, ઘરમાં ખર્ચ ઓછો થશે। સૂર્ય એ બુદ્ધિના માલિક છે, તેની સંધ્યા કરવાથી બુદ્ધિ સતેજ થાય છે। સ્નાન અને સંધ્યા નિયમિત કરો, સમ્યક ધ્યાન એ જ સંધ્યા। કોઈ પણ સત્કર્મ વિનાનું ભોજન એ ભોજન નથી, એ ભોજન કરતો નથી પણ પાપ ખાય છે। ગીતાજીમાં કહ્યું છે કે જે પાપી લોકો પોતાના શરીર પોષણ માટે જ અન્ન પકાવે છે તેઓ પાપને ખાઈ રહ્યા છે। તેથી હંમેશા સત્કર્મ કરવું, આયુષ્યનો સદુપયોગ કરો। તન મનને સજા કરશો તો પાપ ઘટશે અને સત્કર્મ થશે। તમારા મનને તમે સજા નહીં કરો તો બીજું કોણ સજા કરશે? પુત્રના દુરાચરણ જોઈ આત્મદેવને ગ્લાનિ થઈ, આના કરતાં તો વાંઝ્યો હતો તે સારું હતું। ધુંધુકારીએ સર્વ સંપત્તિ વાપરી નાખી છે, પૈસા માટે હવે તો તે માત પિતાને મારવા લાગ્યો છે। પિતાનું દુઃખ જોઈ ગોકર્ણ પિતા પાસે આવ્યા છે, ગોકર્ણ પિતાને વૈરાગ્યનો ઉપદેશ આપે છે। આ સંસાર અસાર છે, અત્યંત દુઃખરૂપ અને મોહમાં નાખવાવાળો છે। પુત્ર કોનો, ધન કોનું તે ખરેખર આપણા નથી। જે આમાં આસક્તિ રાખે છે તે રાત દિવસ સળગે છે। સંસારને વંધ્યા સૂતની ઉપમા આપવામાં આવી છે। સંસાર માયાનો પુત્ર છે, માયા મિથ્યા તો આ સંસાર સાચો ક્યાંથી હોય? જે સ્ત્રી સંતાનની માતા થઈ શકતી હોય તેને વંધ્યા કહે છે। હવે જો કોઈ કહે કે તેને કોઈ છોકરો સૂત છે તો તું સાચું નથી, મિથ્યા છે। અહીં માયાને વંધ્યા કહી છે અને સંસારને પુત્ર સૂત કહ્યો છે। ગોકર્ણ આત્માદેવને કહે છે કે હવે તમે ઘર છોડી વનમાં જાઓ, ઘરનો મોહ તમે છોડી દેજો। એક દિવસ તે ઘર છોડવું તો પડશે જ, સમજીને છોડો તો સારું છે, નહીંતર કાળ ધક્કો મારીને છોડાવશે। પિતાજી, આ જીવાત્માનું ઘર તો પરમાત્માના ચરણમાં છે। અંતકાળે મનુષ્યને ગભરામણ થાય છે, હવે હું ક્યાં જઈશ? આજથી જ કોઈ સારું મકાન નક્કી કરી રાખો તો ગભરામણ થશે નહીં।
મારે હવે પ્રભુના ધામમાં જવું છે. આ જન્મમાં તો વૃદ્ધાવસ્થામાં ડાહ્યો થયો, પણ હવે કોઈ પવિત્ર વૈષ્ણવને ઘેર જન્મ થાય કે જ્યાં સતત ભગવત સેવા અને કૃષ્ણ કીર્તન થતા હોય, કે જેથી હું બાલ્યાવસ્થાથી જ પરમાત્માનું ધ્યાન કરું, સેવા કરું. હવે પછીના ભાગવત મહાત્મામાં 2 શ્લોકોમાં વ્યાસજીએ ભાગવતનો સાર ભરી દીધો છે. બીજો શ્લોક તો ચૈતન્ય મહાપ્રભુજીને બહુ પ્રિય હતો. આ દેહ હાડકાં, માંસ અને રુધિરનો પિંડ છે, એને મારવાનું છોડી દો. સ્ત્રી પુત્રાદિમાંથી મમતા ઉઠાવી લો. આ સંસાર ક્ષણભંગુર છે, એમાંથી કોઈ વસ્તુને સ્થાયી સમજી તેમાં રાગ ન કરો. બસ એક વૈરાગ્યના રસિક બની ભગવાનની ભક્તિમાં લાગી જાઓ. ભાગવત મહાત્મ્ય શ્લોક 79. ભગવત જન્મ એ જ મોટામાં મોટો ધર્મ છે. નિરંતર તેનો આશ્રય કરીને રહો. બીજા સર્વ પ્રકારના લૌકિક ધર્મોનો ત્યાગ કરો. સદા સાધુ પુરુષની સેવા કરો. કામ તૃષ્ણાને ત્યજી દો. બીજાઓના ગુણ દોષનો વિચાર કરવાનું છોડી દો. એકમાત્ર ભગવાનની સેવા અને તેની કથાઓમાં રસનું પાન કરો. મિત્રો, આવતા વિડીયોમાં ભાગવત રહસ્ય 24 દર્શાવવામાં આવશે.